પંચમહાલ જિલ્લામાં આવેલ ગોધરા શહેરના ગુલ્હા મોહલ્લામાં ગટર ઉભરાવાની કાયમી સમસ્યા આખરે સ્થાનિકોએ જાતે જ ગટર સાફ કરવાની ફરજ પડી। પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના ગુલ્હા મોહલ્લામાં ગટર ઉભરાવાની કાયમી સમસ્યાથી સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે। ગુલ્હા મોહલ્લામાં ગટરો તેમજ ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી મુખ્ય માર્ગ પર ફરી વળે છે, જેના કારણે રાહદારીઓ ને રસ્તેથી દવાખાને જતા દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ અનેક વખત નગરપાલિકાના સભ્યો અને જવાબદાર અધિકારીઓને રજૂઆત કરવા છતાં કોઈ કાયમી કાર્યવાહી કરવામાં આવી નથી। આખરે તંત્રની બેદરકારીથી કંટાળી સ્થાનિકોએ જાતે જ ગટર સાફ કરવાની ફરજ પડી, જે નગરપાલિકા માટે શરમજનક બાબત છે। જહુરપુરાથી લઈ પોલીસ ચોકી નંબર 4 સુધીની મુખ્ય ગટર સંપૂર્ણપણે જામ થઈ ગઈ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। સમગ્ર ગટરની હુડાઈ કરી સંપૂર્ણ સફાઈ કરવામાં આવે અને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી સ્થાનિકોની ઉગ્ર માંગ છે। રિપોર્ટ બાય ઇસ્માઇલ ચાનકી, ગોધરા, પંચમહાલ। આ નાટક હોય છે, ચોમાં પાણી નીકળે છે ને 4 નંબરની ઘટના હતી। જવળપુરા મંદિર સુધી આ નાળી સાફ થતી નથી ને સભ્ય વોટ લઈને અજાણા થઈ ગયા છે ને કામ અમને અમારા પોતાના ખર્ચે કામ કરાવવું પડે છે। પાણી કઈથી નીકળે છે? પાણી નીકળમાંથી નીકળે છે ને તમે બી અમે વોટ્સઅપ કર્યો છે અને જોઈ લીધું। તમારી માંગણી શું છે? અમારી માંગણી એટલી છે કે આપણે સફાઈ કરાવી આપો ને રોગચાળો ફાટી નીકળ્યો છે। આગળ બી તમે જોજો એ જ પોઝિશન છે। કોઈ સભ્ય કામ કરીને જતા રહે છે। કોઈ સભ્યોને વાત કરી તમે? ભેગા થઈને કરીએ છીએ બધું કામ। આ બધા ચૂલા જિલ્લા કામ કરીએ છીએ। ફોન મારીએ તો ઉપાડતા નથી, ફોન સાઈડમાં મૂકીએ છીએ। ઉપરનો કચરો લઈને જતા રહે છે, પોલીસ સાફ કરતા જ નથી। જે ઉપરની જે પલાસ્ટિક લઈને જતા રહે છે। બસ। શું નામ છે તમારું? ભૂષણભાઈ કાળુ।